પાર્ટી બોલાવી છે ત્યારે નડિયાદ ઉપરાંત મૌધામાં પણ વરસાદના કારણે ઘણું નુકસાન થયું છે। મૌધાના વોર્ડ નંબર 2માં વરસાદને કારણે ભારે તરાજી થઈ હતી। ગરીબ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। દ્રશ્યોમાં જોઈ શકાય છે વોર્ડ નંબર 2માં જે રીતે પાણી ઘૂસી ગયા છે તેને લઈ સ્થાનિક કાઉન્સિલર રસીદા બાનુ શેખ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા। તેઓએ સ્થાનિક વિસ્તારમાં નુકસાનીનો જાયજો લીધો હતો અને જરૂરિયાતમંદ લોકોને કેવી રીતે સહાય પૂરી પાડી શકાય તે અંગે સ્થાનિકો સાથે વાતચીત પણ કરી હતી। સવારનું 7 વાગે એવું કેને ભૂખ્યા પાછો છો તમે? તો ભૂખ્યા પેસે છે ને સબાકી બધું અહીં ખાધું ના કોઈ નહીં આવી કોઈ આવે ના આવી ના કોઈ નહીં કેટલું પાણી ભરાય આ જોઈ લો આવો ને બતાવો ના બાબુ તો કઈ છે એસા નહીં આ રાવડે પર જા બેટા બેટા ખુશી પર આવો તને બહુ ઠંડી લાગે છે કોઈ પૂછવા આવ્યું તને કે ખાધું પીધું કેટલા પાણીમાં કેમ બેઠો છું કોઈ આગળ ના આવી તારું નામ શું છે ચાલુ કરવા માટે કશું ખાધું કશું કોઈ આગળ તમારા પાસે આવ્યું પાસપોર્ટ લઈને કોઈ નહીં આવ્યું અહીંયા મામલેદાર કોઈ આવ્યું જ નથી પૂછવા જ નહીં આવ્યું શું તમારા ઘરમાં બધું ભેગા નથી કશું એવું બધું સામાન કાઢ્યું બહાર કે ઘરમાં જ છે બરાબર ચલો બોલ લેવાની છે।